જૂનાગઢના સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સામે આવેલો એક વિડીયો આજે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો માત્ર વાયરલ નથી, પરંતુ દરેક જવાબદાર નાગરિકને વિચારવા મજબૂર કરે એવો છે। એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે વાઘ કોઈ રમકડું નથી, તે એક શક્તિશાળી જંગલી પ્રાણી છે। તે પ્રાણી સંગ્રહાલયમાં છે એટલે તેનો અર્થ એ નથી કે તમે ગમે ત્યારે પરેશાન કરી શકાય। દરેક જંગલી પ્રાણીમાં સ્વાભાવિક પ્રતિક્રિયા હોય છે। વારંવાર ઉશ્કેરવામાં આવે તો તે આક્રમક બની શકે છે। એક તરફ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સિંહ અને અન્ય જંગલી પ્રાણીઓ સાથેના માનવ સંઘર્ષના બનાવો સામે આવ્યા છે। પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ કરતી વખતે નિયમો સ્પષ્ટ લખેલા હોય છે કે પ્રાણીઓને ખવડાવવું નહીં, વસ્તુઓ ફેંકવી નહીં, અવાજ કરીને પરેશાન કરવું નહીં અને સુરક્ષા નિયમોનું પાલન કરવું। છતાં જો કોઈ વ્યક્તિ જાણી જોઈને આવા નિયમોનો ભંગ કરે છે તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ અને જવાબદાર લોકોની ઓળખ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। તેનાથી જ અન્ય લોકો માટે સ્પષ્ટ સંદેશ જશે કે પ્રાણીઓ સાથેની ક્રૂરતા કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં। ઘટના પ્રાણી સંગ્રહાલયના સંચાલન માટે પણ એક ચેતવણી છે। જો કોઈ મુલાકાતી સરળતાથી પાંજરા સુધી પહોંચીને આવી હરકત કરી શકે છે તો સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા થવી જરૂરી છે। વધુ દેખરેખ, સીસીટીવી પર નજર અને સતત નિયમોનો કડક અમલ જરૂરી છે। વિડીયોમાં કેટલાક મુલાકાતીઓ પાંજરામાં રહેલા વાઘ તરફ કપડું નાખીને તેને વારંવાર સંશેડતા જોવા મળી રહ્યા છે। આસપાસ મોટી સંખ્યામાં લોકો ઉભા છે, પરંતુ કોઈ આ હરકત રોકવાનો પ્રયાસ કરતું દેખાતું નથી। પ્રશ્ન એ છે કે શું આજ આપણી સંસ્કાર છે? શું જંગલી પ્રાણીઓને હેરાન કરવું અને મનોરંજન બની ગયું છે? M90 ન્યૂઝ કોઈ વ્યક્તિને નિશાન બનાવતું નથી, પરંતુ બેદરકારી પરિવર્તનનો ચોક્કસ વિરોધ કરે છે। જો આપણે જ આજે મૌન રહીશું તો આવતીકાલે આવી ઘટનાઓ સામાન્ય બની જશે। તમને શું લાગે છે, આવા લોકો માત્ર ચેતવણી આપવી જોઈએ કે કડક કાર્યવાહી થવી જોઈએ? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિગત માટે જોડાયેલા રહો। M90 ન્યૂઝ, ગુજરાતની વાત, જનતાની।